ગોત્રી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગમાં દર્દીને બેડ ખાલી હોવા છતાં પણ એવું કહી દેવામાં આવે છે કે હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને કલાકો સુધી દર્દીને બહાર સ્ટ્રેચર પર સૂઈ રહેવાનો વારો આવ્યો છે. ગોત્રી હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે, પરંતુ આજરોજ માંજલપુરથી એક ઉંમરલાયક વ્યક્તિને પેટની ગંભીર સમસ્યા હોવાથી તાત્કાલિક વિભાગમાં તેમના પરિવારજનો દ્વારા લાવવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરો દ્વારા આ મરીઝના હોસ્પિટલમાં જગ્યા નથી એવું કહીને પાછા મોકલવામાં આવ્યા હતા. પરંતુ દર્દીએ સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કરતા દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવી અને ડૉક્ટરો એવું કહીને બચી રહ્યા હતા. તેમને જરૂર નથી. મીડિયા પહોંચ્યા પહેલાં ડૉક્ટર દ્વારા દર્દીને જગ્યા ન હોવાથી ઈલાજ હોસ્પિટલમાં નહીં થાય એવું કહીને બહાર કાઢી મૂક્યા હતા, પરંતુ આ હોસ્પિટલમાં ડૉક્ટરો ખાલી પગાર લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય એવું લાગી રહ્યું છે. અહીંયા અવારનવાર દર્દીઓને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત ગોત્રી હોસ્પિટલ વિવાદમાં સપડાયું છે. માંજલપુરથી આવ્યા છે ગોત્રી હોસ્પિટલમાં. દાદાને પેટમાં પેલું પાણી ભરાઈ ગયું છે અને આઈસીયુમાં રાખવા જેવા છે. અમે પારુલમાં લઈ ગયા હતા, ત્યાં આગળ આઈસીયુ ખાલી નથી. પછી અમે અહીંયા આવ્યા તો કે અહીંયા બી આઈસીયુ ખાલી નથી એવું ના પાડે છે અને બહુ એ છે, સિરિયસ છે, બહુ ગંભીર હાલત છે. કાલના સવારથી બહુ હેરાન થઈ રહ્યા છે. ના પાડે છે, એવું કહે છે કે આઈસીયુ ખાલી નથી.